દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો યોજાયો છે। ઝાલોદ એપીએમસી અને રાજપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ઝાલોદના એપીએમસી મેદાન અને રાજપુર ખાતે 130ના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ અને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લોકોને પહોંચાડવાનો રહ્યો। કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ખાતાકીય સ્ટોલ ઊભા કરવામાં આવ્યા, જ્યાં લાભાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી। આ ઉપરાંત લોકોની નવી રજૂઆતો પણ સાંભળી યોગ્ય માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી, ઝાલોદ। જી સર। ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દેશ અને રાજ્યની સરકારશ્રીએ આ ભારતના રાજ્ય હોય, જિલ્લા હોય, તાલુકા હોય, ગામડાઓ હોય માં વસતા અમારી દેશની સરકારે એસપીવી વુમન પોપ્યુલો વાયરસની ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ માટે અમારી દીકરીઓ 14થી 15 વર્ષની દીકરીઓ માટેનું વેક્સિન કાઢ્યું છે। અને જેઓ ગંભીર પ્રકારની બીમારી ભારતમાં થતા કેન્સરથી વધુ એક મુખ્ય કેન્સર અને ગર્ભાશયનું મુખનું કેન્સર છે, એના રક્ષણ માટે વિદ્યાર્થીનો અમારી દીકરીઓ 1/1/2011થી 28/2/12ની વચ્ચે જન્મેલી દીકરીઓને વેક્સિન આપવાનું છે અને આ ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ મળી શકે એના માટે અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વેક્સિન મોકલ્યું છે। તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, સરકારશ્રીની નિયુક્તિ કરેલી હોસ્પિટલ પરથી આ વેક્સિન મળી શકશે। એથી વધુને વધુ અમારી દીકરીઓએ આનો લાભ લેવો અને ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મેળવવું, એના માટે અમારો જિલ્લા તાલુકાનું વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના અમારા મુખ્ય ડૉક્ટરો અને એમના તાબાના ડૉક્ટરશ્રીઓ, ફિમેલ વર્કર, મેલ વર્કર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સૌ આજે આ વેક્સિન માટે ગામડે ગામડે જઈ અને એનું માર્ગદર્શન આપી કિશોરીઓને સમજાવી વેક્સિન આપવાની કામગીરીની શુભ શરૂઆત કરેલ છે। આજે સેવા સેતુના માધ્યમથી ઝાલોદ તાલુકાના રાજપુર ગામે સૌ અમારી દીકરીઓને આ વેક્સિન લેવા માટે અમે આહવાન કરેલ છે અને આજે ઉપરથી સૌનો અમારો આરોગ્ય ટીમનો પણ આભાર માનીએ છીએ।